અમારી એક જ પ્રકારની માંગ છે કે ખેડૂતના દેવા માફ કરો, વધારાની વાતો બંધ કરો. માવઠા બાદ કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં છે. સત્વરે લીલો દુષ્કાળ જાહેર કરાવો તેવી વાત ધાનાણી દ્વારા કરવામાં આવી છે. ખેતી બચાવો સત્યાગ્રહની જાહેરાત, સેટેલાઇટથી જમીન માપણી રદ કરવાની માંગ કરી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોની એક જ માંગ છે કે અમને વળતર આપો, અથવા તો પછી જે પણ પાકને નુકસાન થયું છે તેનું સર્વે નથી કરવામાં આવ્યું. સર્વેની વાત અને સાથે જ ખેડૂતો જે છે તે આક્રમક રીતે જોવા મળી રહ્યા છે. પણ એની સાથે માવઠા બાદ કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક રીતે પ્રહારો કરી રહી છે. અમરેલીમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની સૌથી મોટી જાહેરાત, ખેતી અને ખેડૂત બચાવો સત્યાગ્રહની પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે. સત્વરે લીલો દુષ્કાળ જાહેર કરાવો તેવી વાત ધાનાણી દ્વારા કરવામાં આવી છે. સાથે જ ખેતીનું સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવાની માંગ કોંગ્રેસે કરી છે. બીજી તરફ જો વાત કરીએ તો પાક નુકસાનીનું સત્વરે વળતર ચૂકવવાની વાત ધાનાણી દ્વારા કરવામાં આવી છે. કૃષિ ઉપજોગને વિદેશથી આયાત બંધ કરવાની વાત પરેશ ધાનાણીએ કરાવી છે. પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ પણ પરેશ ધાનાણીએ કરી છે. કૃષિ ઉપજો ઉપરના તમામ કરવેરા રદ કરવાની માંગ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે. નકલી ખાતર બિયારણ ઉપર તવાઈ બોલાવવાની માંગ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે. ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ કરાવવાની માંગ પરેશ ધાનાણીએ કરી છે. ખેતી બચાવો સત્યાગ્રહની જાહેરાત, સેટેલાઇટથી જમીન માપણી રદ કરવાની માંગ કરી છે. પાણી પત્રકની સરકારી રાહે નોંધ કરાવવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. નકલી દૂધ ઉત્પાદનનો ઉપર જે તવાઈ જે છે તે બોલાવો, પશુચારાની આગોતરી વ્યવસ્થા કરવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. માવઠા બાદ ખેડૂતોને નુકસાન મામલે હવે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. અમરેલીમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની આ સૌથી મોટી જાહેરાત અત્યારે જોવા મળી રહી છે. સાથે જ જે ખેડૂતોને નુકસાન થયું છે એની અંદર જે વાત કરવામાં આવી કે સર્વે કરવામાં આવશે, ડિજિટલ એટલે કે સેટેલાઇટથી સર્વે કરવામાં આવશે. પરંતુ ખેડૂતો પણ કહી રહ્યા છે કે સેટેલાઇટથી સર્વે ન થવો જોઈએ. અને હવે કોંગ્રેસ જે છે તે ખેડૂતોની વારે આવી છે. ખેડૂતોને સાથે રહી અને સત્યાગ્રહની વાત કરવામાં આવી છે. ખેતી બચાવોની વાત કરવામાં આવી રહી છે. સાથે જ અનેક ઘણી બધી માંગો છે કે જે માંગોને લઈને એ ચર્ચા કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત મારી સાથે જોડાયા છે. પ્રતાપભાઈ, જે રીતે જાહેરાત કરવામાં આવી છે અને કૃષિ ઉપજોગ ઉપરના તમામ તવાઈ બોલાવવાની વાત હોય કે પછી બિયારણ જે નકલી ખાતર બિયારણ છે એના ઉપર તવાઈ બોલાવવાની વાત હોય, એક જાહેરાત કરવામાં આવી છે. શું લાગે છે આ જાહેરાતથી કોઈ ફરક પડશે? જાહેરાતથી કોઈ ફરક પડે ન પડે, હું મારા પાર્ટીના પ્રમુખ તરીકે, પાર્ટી તરીકે, ખેડૂત નેતા તરીકે મારો ધર્મ નિભાવી રહ્યો છું. ખેડૂતો ઉપર ખૂબ જ મોટી આફત આવી છે અને ખેતી પ્રધાન દેશની અંદર પ્રથમ વખત કપાસ આયાત થઈ રહ્યો છે. 0% ડ્યુટી થઈ રહી છે. ડુપ્લિકેટ બિયારણની બુમબરાડ છે. આ બધા તો મુદ્દાઓ છે, પણ આ મુદ્દા સિવાય આજે અતિવૃષ્ટિ એટલી મોટી થઈ છે કે જે સરકાર ગતકડા કરી રહી છે એની સામેનો વાંધો છે. અમારી એક જ પ્રકારની માંગ છે કે ખેડૂતના દેવા માફ કરો, વધારાની વાતો બંધ કરો. હાલ આજે પણ વરસાદ પડી રહ્યો છે. હું અમરેલી જિલ્લાની અંદર જ બેઠો છું. વર્તમાન સ્થિતિમાં પણ મુશળધાર વરસાદો વિસ્તારમાં ચાલુ છે. જે સ્થિતિ ખેતરોની છે ત્યાં જઈ શકાય એવી હાલત નથી. ગામડાની અંદર ખેડૂતોને મળીએ તો આપણું હૃદય કાપી ઉઠે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે કઠોર હૃદયની સરકારને જગાડવાનો ને ઢંઢોળવાનો અમારો નેક પ્રયાસ છે. કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે અને ખેડૂતના દીકરા તરીકે આ મારી ફરજ નિભાવી રહ્યો છું. આમાં કોઈ બીજી વાત કરવાની થતી નથી. ફક્ત ને ફક્ત ખેડૂતના દેવા માફ કરો એ મારી મુખ્ય માંગ છે. પ્રતાપભાઈ, એક સવાલ એ પણ કે મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે 7 દિવસની અંદર તમામ સર્વેની કામગીરી થઈ જવી જોઈએ. શું લાગે છે 7 દિવસની અંદર શક્ય છે આ બધી જ કામગીરી સેટેલાઇટના માધ્યમથી જો સર્વે કરે તો થાય? મુખ્યમંત્રી ભોળા ભલા સીધા સાદા, એને એના અધિકારીઓ ગુમરાહ કરતા હોય, આઈએએસ ઓફિસરો ગુમરાહ કરતા હોય એવું મારું માનવું છે. મુખ્યમંત્રી શ્રીને પણ મારી વિનંતી છે આપના મીડિયા મારફત કે ખેડૂતો
ઇતિહાસે નજરે નિહાળી શકાય. સર્વેની વાતો બંધ કરવી જોઈએ. સર્વે શેનું? 10-10 ઇંચ વરસાદ પડતો હોય, ખેતરમાં જવાતું ન હોય, આજે પણ ખેતરોની અંદર વરસાદ ચાલુ હોય, હજુ 3 દિવસની આગાહી હોય, તો સર્વે શેનું? સીધું જ તમે ખેડૂતોની મંડળીઓને માફ કરો, એટલી જ અમારી માંગ છે. પ્રતાપભાઈ, એક છેલ્લો સવાલ છે કે હવામાન વિભાગે આગોતરી કહી શકાય કે ભાઈ જાહેરાત કરી હતી કે ભાઈ આટલા દિવસ વરસાદ પડવાનો છે. તમને એવું લાગે છે કે જાહેરાત કર્યા પછી પણ સરકાર દ્વારા અથવા તો અધિકારી દ્વારા કોઈ પણ જાતની જાહેરાત કે ભાઈ ખેડૂતોને કોઈ જાણ કરવામાં નથી આવી? ખેડૂતોને જાણ કરવાથી કઈ ના થાય. મોટી જમીન ધરાવતો હું ખેડૂત છું. હું પણ ખેતી કરી રહ્યો છું ને ખેતી કરાવી રહ્યો છું. મારા એક ખેતરની અંદર સિંગ દાખલા તરીકે આજે ઊભી છે. એક ખેતરની મારી સિંગો કાઢી નાખી છે. જ્યાં સિંગ કાઢી છે ત્યાં તો લેવા જવાનો પ્રશ્ન નથી, અને જ્યાં સિંગ મારી ઊભી છે એ સિંગ જમીનમાં તૂટી જવાની ને ઉગવા લાગી છે. ખેડૂતનો પાક તો એના નિયમિત પ્રમાણે કાઢવો પડે. સોયાબીન છે તો મારા સડી રહ્યા છે, કપાસ મારો પતી રહ્યો છે, બાજરો મારો બરબાદ થઈ ગયો છે. બધી સ્થિતિની અંદર ખેડૂત પાયમાલ એટલા માટે થયા છે કે એટલો મોટો ઘાસચારાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે આવનાર દિવસોમાં પશુધન માટે, દાખલા તરીકે મારે ગૌશાળા છે, 40 ગાયો હું રાખું છું, મારી સિંગ વાવું છું, એનો પાલો હું ખવડાવું છું, મારો પાલો સડી ગયો છે, મારા ખેડૂતોનો પાલો સડી ગયો છે, તો ખેતરે તો નુકસાન છે, પણ ઘરે અમારો પશુધન છે એનું પણ સૌથી મોટું નુકસાન. ખેડૂતના નુકસાન સાથે સાથે ખેતરમાં ખેતી કરતો ગરીબ મજદૂર એનું સૌથી મોટું નુકસાન. ખેડૂતનું નુકસાનની સાથે 18 આલમ બધા જ બરબાદ થયા. ત્યારે એક જ અમારી તવરે માંગ છે કે ખેડૂતની ખેતીના દેણા માફ કરો, ખેત મજદૂરને સહાય કરો અને લોકોને ન્યાય આપો, એની અમારી માંગ. પ્રતાપભાઈ, ખેતી બચાવો સત્યાગ્રહમાં કયા કયા બીજા મુદ્દાઓ રાખવામાં આવ્યા છે? મુખ્ય મુદ્દો ખેડૂતના દેવા માફ કરો, સેટેલાઇટ માપણી રદ કરો, સાથે ડુપ્લિકેટ બિયારણોની પાયમાલ કરેલી જે ખેડૂતોને પરિસ્થિતિ નિર્માણ થઈ છે એને આકરામાકરી સજા કરો, ડુપ્લિકેટ દૂધની વેપારો જે હાલે છે એ લોકોને આકરામાકરી સજા કરો. વિવિધ મુદ્દાઓ સાથે તાલુકા મથકે ધરણા પ્રદર્શનો બાદ એક યાત્રા કરવામાં આવશે અને આવનાર દિવસોમાં ખેડૂતોને દંડોળી અને સરકારને ભીસમાં લેવામાં આવશે. જી પ્રતાપભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતે કોંગ્રેસ દ્વારા આ ખેતી બચાવો સત્યાગ્રહનું એક આયોજન જે છે તે કરવામાં આવ્યું છે, બીજી તરફ કૃષિ ઉપજોની વિદેશ આયાત બંધ કરવાની માંગ, અલગ અલગ મુદ્દાઓ જે છે તે આ સત્યાગ્રહમાં ખેતી બચાવો સત્યાગ્રહનું જે પોસ્ટર આવ્યું છે તેની અંદર જાહેરાત કરવામાં આવી છે. ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ કરાવો તેવી પણ વાત પરેશ ધાનાણી છે, પ્રતાપ દુધા છે, તેના દ્વારા કરવામાં આવી છે. કમોસમી વરસાદે હાલ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે તબાહી બોલાવી છે અને તેને લઈને ખેડૂતોની સાથે, ખેડૂતોની પડખે ઉભા રહેવા માટે કોંગ્રેસ જે છે તે હાલ મેદાને આવી છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.